સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ 2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે। આ ફેઝ 2 અંતર્ગત સ્ટ્રેચ 1માં એસપી રિંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, સ્ટ્રેચ 2માં વિંજોલ વહેડાથી ઘોડાસર તેમજ સ્ટ્રેચ 3 અન્વયે ઘોડાસર આવકાર હોલથી વટવા ગામ અને સ્ટ્રેચ 4 તથા 5માં વટવા ગામથી એસપી રિંગ રોડ સુધીની હયાત કેનાલને રીડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વડોદરાથી અમદાવાદ જઈ રહેલું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક રેલિંગ તોડી ઊંડા ખાડામાં ખાબક્યું હતું। ટેન્કરમાં બ્લાસ્ટ થતાં કેમિકલ હવામાં પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા, જેને કારણે એક્સપ્રેસ વેમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ સહિતની ઇમરજન્સી ટીમે ટેન્કર ચાલકને હોસ્પિટલ ખસેડી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા। સાથે જ કેમિકલની અસરના કારણે 3 વ્યક્તિ બેભાન થતાં તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં એસીબીની ટીમે શુક્લતીર્થ પંચાયતમાં વારસાઈના કામ માટે લાંચ લેતા 3 લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા છે, જેમાં ફરિયાદી છેલ્લા 1.5 વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા। ત્યારે શુક્લતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ સહિત 3 લોકોએ વારસાઈનું કામ કરવા માટે 8,000ની લાંચની માગણી કરી હતી। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે છટકું ગોઠવી 3 આરોપીઓને સ્થળ પરથી જ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા।